ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મિત્રો આજે આપણે બાયો સાયન્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય સ્ટાર્ટ કરીશું. મિત્રો આ ચેપ્ટરની વાત જો કરીએ આપણે તો બોર્ડની એક્ઝામમાં તમને આ ચેપ્ટરમાંથી 6 માર્ક્સનું પૂછાવાનું છે. એમાં 3 MCQ હશે અને 3 માર્કનો એક દાખલો છે. અને ચેપ્ટર તમે ઓલરેડી 11મા ધોરણમાં ભણી ગયા છો. બીજું ચેપ્ટર એ પણ સંબંધ અને વિધેય જ હતું. તો આ ચેપ્ટર આપણે એનાથી આગળ કન્ટિન્યુ કરવાનું છે. તો બરાબર ધ્યાન આપજો કે ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય, અંગ્રેજીમાં કહેવાય છે એને રિલેશન એન્ડ ફંક્શન. અને માર્ક્સની વાત કરું તો બોર્ડની એક્ઝામમાં 3 MCQ હશે અને 3 માર્ક્સનો એક સમ પૂછાવાનો છે તમને, બરાબર. અને આ જે 6 માર્ક્સ છે 6 માર્કથી છેલ્લા 3 વર્ષની અંદર 4 કે 5 માર્કનું તો તમને સંબંધમાંથી જ પૂછાય છે. બાકી રહ્યા 2 કે 1 માર્ક એ તમને ક્યાંથી પૂછાય છે? વિધેયમાંથી પૂછાય છે. તો મિત્રો આ સંબંધવાળા ટોપિક બરાબર ધ્યાનથી સમજજો. ચેપ્ટર 2 ભાગમાં ડિવાઈડ છે. સ્ટાર્ટિંગ કરીશું આપણે સંબંધથી. તો સંબંધની વાત કરું તો તમે સંબંધની વ્યાખ્યા ઓલરેડી 11 સાયન્સમાં ભણી ગયા છો કે જેમાં સંબંધ આપણે 2 ગણ પર વ્યાખ્યાયિત હતો, A અને B ગણ પર. તો એમાં તો વ્યાખ્યા ભણી ગયા છે કે ભાઈ અરિક્ત ગણો A અને B માટે, કયા ગણો? અરિક્ત ગણો A અને B માટે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને A થી B પરનો સંબંધ કરે છે. વ્યાખ્યા આવી રીતે છે કે અરિક્ત ગણો A અને B માટે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને A થી B પરનો સંબંધ કહે છે, જેને આપણે સંકેતમાં R મતલબ કે રિલેશન અથવા S વડે દર્શાવતા હતા. ઓકે, એક્ઝામ્પલની વાત કરું તો માની લો કે A ગણમાં સભ્ય છે 1 2, B ગણમાં સભ્ય છે 3 4. તો આપણે A અને B નો જો કાર્ટેશિયન ગુણાકાર કરીશું તો A ક્રોસ B શું બનશે? તો કે ભાઈ 1 3 1 4 2 3 2 4. તો તમે જુઓ A ક્રોસ B ના કુલ સભ્યો કેટલા આવે? તો કે ભાઈ 1 2 3 અને 4. તો A ક્રોસ B માં કુલ 4 સભ્યો છે. તો આપણે લખીશું નંબર ઓફ A ક્રોસ B = 4. તો આના પરથી ઉપગણો કેટલા બનશે? તો વ્યાખ્યા સમજો. A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને, તો A ક્રોસ B માં જો 4 સભ્યો હોય તો તેના ઉપગણો કેટલા આવશે? તો લખીશું આપણે કે A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા બરાબર સૂત્ર છે એનું 2n, તો 2/4 કેટલા આવશે? 16 આવે. તો કુલ કેટલા ઉપગણ બન્યા? એટલે 16 ઉપગણ બન્યા. આ 16 ઉપગણમાંથી તમે કોઈ પણ ઉપગણ લઈ લો, એ કોઈ પણ ઉપગણને શું કહેવાય છે? A થી B પરનો સંબંધ કહે છે. મિત્રો તમને ખબર જ હશે કે જ્યારે આપણે ઉપગણો બનાવવા જઈએ તો પહેલો ઉપગણ કયો હોય છે? કે ખાલી ગણ હોય છે. તો મિત્રો આ જે ખાલી ગણ છે એને કયો સંબંધ કહેવાય? કે ભાઈ ખાલી સંબંધ કહેવાય, બરાબર. જ્યારે છેલ્લો ઉપગણ કયો? તો છેલ્લો ઉપગણ કયો? કે તે પોતે જ હોય, એટલે કે A ક્રોસ B હોય. તો A ક્રોસ B ને કયો સંબંધ કહેવાય છે? તો કે ભાઈ સાર્વત્રિક સંબંધ કહેવાય છે, બરાબર. તો આ સંબંધની વ્યાખ્યા આપણે ઓલરેડી 11 સાયન્સમાં ભણી ગયા છે. પણ 11 સાયન્સમાં જે પણ સંબંધ હતો ને એ 2 ગણ પર વ્યાખ્યાયિત હતો. કયા કયા? તો કે ભાઈ A અને B ગણ પર. પણ હવે 12 સાયન્સમાંથી આપણે સંબંધ ભણવાનો છે. એ સંબંધ ફક્ત એક જ ગણ પર વ્યાખ્યાયિત છે, એટલે કે A થી A પરનો સંબંધ જ ભણવાનો છે. તો A થી A પરનો સંબંધ ભણવાનો હોવાથી એની વ્યાખ્યા શું બનશે? તો કે અરિક્ત ગણ A માટે A ક્રોસ A ના કોઈ પણ ઉપગણને A થી A પરનો સંબંધ કહે છે. A થી A પરનો એટલે કે A ગણનો એના પરનો જ સંબંધ છે, તો A થી A ગણ પરનો સંબંધ કહે છે, બરાબર છે. ઓકે, આપણે ફરી 11 સાયન્સની વાત કરીએ તો 11 સાયન્સમાં કુલ સંબંધની સંખ્યા શોધવાનું સૂત્ર ભણી ગયા આપણે કે ભાઈ કુલ સંબંધની સંખ્યા સૂત્ર હતું 2/mn. જે m એ A ગણની સભ્ય સંખ્યા હતી અને n એ શાની સભ્ય સંખ્યા? કે ભાઈ B ગણની સભ્ય સંખ્યા હતી. તો મિત્રો આ તો A થી B ના સંબંધની વાત કરી છે. આપણે તો A થી A પરનો સંબંધ શોધવાનો હોવાથી હમણાં જ જોઈએ આપણે તો A થી A પરના કુલ સંબંધની સંખ્યા શોધવાનું સૂત્ર કયું બનશે? કે 2n² બનશે. કારણ કે m અને n બંને કેવા થઈ જવાના? સરખા. તો n × n n² કહેવાય, તો 2n² કહેવાશે. તો યાદ રાખજો
A થી A પરના કુલ કેટલા સંબંધો છે તે કુલ સંબંધની સંખ્યા શોધવાનું સૂત્ર બનશે 2n². બોર્ડની એક્ઝામમાં આવો MCQ પૂછાય છે એટલે ખાસ કાળજી રાખજો કે A થી A પરના કુલ સંબંધની સંખ્યા શોધવાનું સૂત્ર કયું છે તો કે ભાઈ 2n² છે. ઓકે આગળ વધીશું આપણે. તો હું તમને એવું કહી દઉં છું કે માની લો કે આ AB જે છે એ સંબંધનો કોઈ સભ્ય છે, બરાબર છે. તો AB belongs to R છે. તો જો AB સંબંધનો સભ્ય હશે તો સંકેતમાં આપણે AB belongs to R પણ લખી શકાય. આવું ન લખવું હોય તો સંકેતમાં A R B વડે પણ દર્શાવાય છે. તો ખાસ કાળજી રાખજો. અમુક દાખલાની અંદર એ લોકો જો સંબંધનો સભ્ય આપ્યો હશે તો AB belongs to R ની જગ્યાએ A R B વડે પણ દર્શાવ્યું હશે. તો જ્યારે પણ A R B દર્શાવ્યું હોય તેનો મતલબ એવો થશે કે આ જે જોડ AB છે એ શું છે તો કે સંબંધનો એક સભ્ય છે, બરાબર. તો આ વાત કરીએ આપણે સંબંધની. હવે આપણે સંબંધના જુદા જુદા પ્રકાર ભણવાના છે. એના કુલ 4 પ્રકાર છે. તો સ્ટેપ બાય સ્ટેપ 4 પ્રકાર ભણીશું, બરાબર. તો આગળ વધીશું આપણે. તો સંબંધના કુલ પ્રકાર છે. એમાંનો પહેલો સંબંધ છે એ છે સ્વવાચક સંબંધ. બીજો સંબંધ છે એ છે સંમિત સંબંધ. ત્રીજો સંબંધ છે એ છે પરંપરિત સંબંધ. અને ચોથો જે છે એ છે સામ્ય સંબંધ. મિત્રો બોર્ડની એક્ઝામમાં આ સંબંધ પરથી એક MCQ અથવા દાખલો 101% હોવાનો છે. બરાબર આ ટોપિકને ધ્યાનથી સમજો. તો કુલ સંબંધના કેટલા પ્રકાર ગણવાના છે? 4 પ્રકાર. એક છે સ્વવાચક સંબંધ, બીજું છે સંમિત સંબંધ, ત્રીજું છે પરંપરિત સંબંધ અને પછી છે સામ્ય સંબંધ. તો હું પહેલા સ્ટાર્ટ કરીશ કોનાથી તો સ્વવાચક સંબંધથી. તો સ્વવાચક સંબંધ કોને કહેવાય એની વ્યાખ્યા જોઈએ આપણે. તેની વ્યાખ્યા છે કે ધારો કે R એ ગણ A પરનો કોઈ સંબંધ છે. અહીંયા R નો મતલબ શું થાય છે કે રિલેશન થાય છે, સંબંધ થાય છે. તો ધારો કે R એ ગણ પર વ્યાખ્યાયિત છે અને આ જે સંબંધ છે એ ગણ એનો કોઈ શું છે સંબંધ આપેલો છે. તો એના પર આગળ વધીશું કે પ્રત્યેક સ્મોલ a belongs to કેપિટલ A માટે. મતલબ કે A ગણનો તમે કોઈ પણ સભ્ય લો, પ્રત્યેક સ્મોલ a belongs to કેપિટલ A માટે A belongs to R થાય. A belongs to R થાય તો અને તો જ R એ ગણ A પરનો સ્વવાચક સંબંધ છે એમ કહેવાય, બરાબર છે. ફરીવાર ધારો કે R એ ગણ A પરનો શું છે કોઈ સંબંધ છે, બરાબર છે. પ્રત્યેક સ્મોલ a belongs to A માટે મતલબ A ગણમાં જેટલા પણ સભ્ય આપેલા હોય દરેક સભ્ય માટે A belongs to R મતલબ કે જે જોડ બની એ સંબંધનો સભ્ય હોવો જ જોઈએ. જો તો અને તો જ R એ ગણ A પરનો શું છે તો કે સંબંધ છે. એક્ઝામ્પલ દ્વારા વિચારીએ તો માનો પહેલો છે કે A બરાબર છે ઘડિયા કૌંસમાં 1 2 3 છે. તો A ગણમાં કુલ કેટલા સભ્યો છે? 3 સભ્યો છે. તો A ગણમાં કુલ 3 સભ્યો હોવાથી આપણે આગળ વિચારીએ તો A ગણમાં કુલ 3 સભ્ય છે. તો A ગણમાં તો કુલ 3 સભ્યો હોય તો કુલ સંબંધ કેટલા શક્ય બનશે? તો લખું છું કુલ સંબંધની સંખ્યા is equal to 2n². તો 2^3², 2^9 is equal to 512. તો A ગણમાં જો 3 સભ્યો હોય તો કુલ સંબંધ કેટલા શક્ય બનશે કે 512 સંબંધ શક્ય બને. આ 512 સંબંધમાંથી સ્વવાચક સંબંધ કેટલા એ જોવું હોય તો એના માટે આ નિયમનું પાલન થવું જોઈએ, બરાબર. એટલે કે માન લો કે A ગણમાં 1 2 3 સભ્ય કુલ 3 સભ્યો છે. પ્રત્યેક A belongs to R માટે A belongs to R. એનો અર્થ એ થાય કે A ગણમાં 3 સભ્યો હોવાથી તમને જે કોઈ પણ સંબંધ આપ્યો હશે એ સંબંધમાં કમ્પલસરી 1 1 2 2 3 3 હોવા જોઈએ. જો 1 1 પણ હોય, 2 2 પણ હોય, 3 3 પણ હોય તો જ આ સંબંધ કેવો છે સ્વવાચક સંબંધ છે એવું કહેવાય. પછી 1 1 આપ્યા હોય, 2 2 આપ્યા હોય, 3 3 ન આપ્યા હોય તો આ સંબંધ સ્વવાચક સંબંધ નથી. તો ખાસ કાળજી રાખજો. એ જ પ્રકારે માન લો A ગણમાં સભ્ય આપ્યા છે 1 2 3 4 5 કુલ 5 સભ્યો આપ્યા છે. તો કુલ 5 સભ્યો આપેલા હોવાથી તમને જો કોઈ સંબંધ આપેલો હશે એ સંબંધમાં કમ્પલસરી 1 1 2 2 3 3 4 4 5 5 હોવા જોઈએ. જો એમાંથી કોઈ પણ એક જોડ નહીં હોય તો સમજી લેવાનું કે સંબંધ કેવો તો ભાઈ સ્વવાચક સંબંધ નથી. તો આ વાત કરીને કોની કે ભાઈ સ્વવાચક સંબંધ, બરાબર. તો ફરી વાર રિપીટ કરું છું
સ્વવાચક સંબંધ કોને કહેવાશે? તો સ્વવાચક સંબંધની વ્યાખ્યા પ્રમાણે તમને જે પણ સંબંધ આપેલો હશે એ સંબંધમાં એ ગણમાં જેટલા પણ સભ્યો હોય એ બધા સભ્યો માટે એની જોડ બનવી જોઈએ. ફોર એક્ઝામ્પલ એ ગણમાં A B C છે તો અહીંયા શું હોવું જોઈએ? સંબંધમાં A જોઈએ, B જોઈએ, C જોઈએ. તો જ એ સંબંધ કેવો છે? સ્વવાચક સંબંધ છે એવું કહેવાય. તો આ વાત કરી મેં કોની? તો કે ભાઈ સ્વવાચક સંબંધ. બરાબર છે? ઓકે, આગળ વધીશું હવે. તેના પછીનો બીજો સંબંધ છે એ સંબંધ છે કયો? તો કે ભાઈ સંમિત સંબંધ છે. તો સંમિત સંબંધ કોને કહેવાય? તો એની વાત કરીશું આપણે. તો એની વ્યાખ્યા છે, ધારો કે R એ ગણ A પરનો કોઈ સંબંધ છે. મતલબ કે તમને ગણ A પરનો કોઈ સંબંધ R આપેલો છે. બરાબર છે? પ્રત્યેક AB belongs to R માટે, પ્રત્યેક AB belongs to R માટે જો BA belongs to R હોય તો અને તો જ સંબંધ R એ સંમિત સંબંધ છે એમ કહેવાય. ઓકે, આની વ્યાખ્યા છે ફરીવાર. ધારો કે R એ શું છે? તો ગણ A પરનો કોઈ સંબંધ છે. ઓકે, પ્રત્યેક AB belongs to R માટે મતલબ કે સંબંધની અંદર તમને જો કોઈ જોડ આપી હોય તો એ જોડ માટે આનું તમે ઊંધું કરી દો. આનો xm A છે, ym B છે. હવે જો ઊંધું કરી દઈએ તો xm B બની જશે, ym A બની જશે. તો AB belongs to R માટે જો BA belongs to R થાય ને તો અને તો જ આ સંબંધ કેવો છે? કે ભાઈ સંમિત સંબંધ છે એમ કહેવાય. બરાબર છે? એક્ઝામ્પલ વિચારીએ આપણે. તો ફરીવાર એ ગણમાં માનો સભ્ય કેટલા છે? 1 2 3 ત્રણ સભ્યો છે અને કુલ કેટલા સંબંધ બનવાના? તો કે ભાઈ 512 સંબંધ બનવાના. આ 512 સંબંધમાંથી સંમિત ક્યારે કહેવાશે? હું એની વાત કરું છું. તો માની લો કે મને એક સંબંધ આપ્યો છે R બરાબર છગડીયા કૌંસમાં 1 1 2 2 2 3 3 2. આવા મને એક સંબંધના સભ્યો આપ્યા છે. તો ફરી રિવાઇઝ બી કરી લઈએ આપણે. તમે જુઓ ધ્યાનથી, આ જે સંબંધ આપ્યો છે એ સંબંધને સ્વવાચક સંબંધ કહેવાય? તો સ્વવાચક અને નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? કે એ ગણમાં 1 2 3 ત્રણ સભ્યો હોવાથી 1 1 2 2 3 3 સંબંધમાં હોવા જ જોઈએ. તો જો 1 1 છે, 2 2 છે, પણ 3 3 નથી. મતલબ આ સંબંધ કયો સંબંધ નથી? બોલો, આ સંબંધ કયો સંબંધ નથી? તો કે સ્વવાચક સંબંધ નથી. બરાબર છે? જે સંમિતની વાત કરીએ તો સંમિતમાં મેં શું કીધું છે કે જો સંબંધમાં આવી કોઈ જોડ આપી હોય તો એનું ઊંધું કરવા જતાં જે પણ બનશે એ કમ્પલસરી સંબંધમાં હોવું જ જોઈએ. તો જ એને સંમિત સંબંધ કહેવાશે. ફોર એક્ઝામ્પલ જો 1 1 છે એનું ઊંધું કરીએ તો 1 1 જે સંબંધમાં ઓલરેડી છે જ. 2 2 એનું ઊંધું કરો તો 2 2 થવાના છે, એ પણ સંબંધમાં છે. 2 3 છે, 2 3 નું ઊંધું કર્યું તો કે 3 2 તો જુઓ 3 2 પણ અંદર છે જ. 3 2 એનું ઊંધું કરો તો 2 3 2 3 પણ અંદર છે જ. તો અહીંયા પ્રત્યેક AB belongs to R માટે એટલે સંબંધના દરેક ઘટક માટે એનું ઊંધું કરવા જઈએ એ પણ સંબંધમાં છે જ. તેથી શું કહેવાય? કે આ ભાઈ સ્વ સંમિત સંબંધ છે એવું કહી શકાય. બરાબર? બીજું એક એક્ઝામ્પલ આપી દઉં કે માનો R બરાબર છગડીયા કૌંસમાં 1 1 2 2 2 3 3 2 1 3. આ બીજો એક સંબંધ છે. તો આ સંબંધ સંમિત સંબંધ છે. ચેક કરો છો તો આનું ઊંધું કરીએ તે પણ સંબંધમાં છે. 2 2 નું ઊંધું પણ સંબંધમાં છે. 2 3 નું ઊંધું 3 2 પણ સંબંધમાં છે. 3 2 નું ઊંધું 2 3 પણ સંબંધમાં છે. 1 3 છે તો 1 3 આપણે ઊંધું કરવા જઈએ તો 3 1 તો આમાં તમને 3 1 દેખાય છે? આમાં 3 1 દેખાતા નથી. તેથી કહી શકાય કે આ સંબંધ સંમિત સંબંધ નથી. બરાબર? ઇન શોર્ટ સમજી લો કે તમને કોઈ પણ સંબંધ આપેલો હોય અને તમને સંમિત છે એવો પ્રશ્ન પૂછેલો હોય તો આપણે યાદ રાખવાનું કે સંબંધમાં જેટલા પણ સભ્યો આપ્યા છે એનું જો આપણે ઊંધું કરવા જઈશું તો એક જોડ પણ સંબંધમાં હોવી જોઈએ. જો ના હોય તો ચાલશે નહીં. સમજ પડે છે? તો આ વાત કરીને કોની? સંમિત સંબંધની. બરાબર? ઓકે, આગળ જે શું એના પછી સંબંધ આવે છે પારંપરિક સંબંધ. તો પારંપરિક સંબંધ કોને કહેવાય એની વાત કરીએ આપણે. તો પારંપરિક સંબંધ તો આની વ્યાખ્યા છે કે પ્રત્યેક ધારો કે ધારો કે R એ ગણ A પરનો કોઈ
સંબંધ છે. AB belongs to R, BC belongs to R માટે જો AC belongs to R થાય તો અને તો જ સંબંધ R એ પારંપરિક સંબંધ છે તેમ કહેવાય. ઓકે, ફરીવાર રિપીટ. ધારો કે R એ ગણ એક પરનો કોઈ સંબંધ છે. હવે વિચારજો, AB belongs to R, BC belongs to R માટે મતલબ કે આ જે બે જોડ છે એ ઓલરેડી સંબંધના સભ્યો છે. પણ યાદ રાખજો કે પહેલી જે જોડ છે એનો એન્ડ જુઓ અને બીજી જોડ છે તેની શરૂઆત જુઓ. કમ્પલસરી આ બંને કેવા હોવા જોઈએ? સરખા જ હોવા જોઈએ. તો AB જો સંબંધનો સભ્ય હોય, BC પણ સંબંધનો સભ્ય હોય. મિત્રો ફરી રિપીટ કરું છું, આપણે એવી જોડ પસંદ કરવાની છે કે પહેલી જોડનો એન્ડ અને બીજી જોડની શરૂઆત એ કમ્પલસરી સરખા જ હોવા જોઈએ. તો AB belongs to R, BC belongs to R, તો જે સરખા નથી તેની વાત કરું છું. AC, તો AC belongs to R થાય ને તો અને તો જ એ સંબંધ કેવો છે કે ભાઈ પારંપરિક છે એવું કહેવાય. જો એવું નહીં થાય તો આ સંબંધ પારંપરિક નથી. અને મિત્રો ખાસ કાળજી રાખજો, સંબંધમાં તમે જેટલા પણ સભ્યો આપ્યા હોય દરેક સભ્ય માટે તમારે વિચારવું પડશે. આને આપણે એક્ઝામ્પલ સમજીએ. તો માન લો એ ગણના કુલ સભ્યો કેટલા છે? 1 2 3. તો કુલ સંબંધ કેટલા બનવાના? 512. 512 માં હું એક સંબંધ લઈ લઉં છું 1 1 2 2 1 2 2 3. એનો ચાલો આના પરથી વિચારજો કે આ જે સંબંધ છે એ સંબંધ પારંપરિક છે કે નહીં. તો મિત્રો વ્યાખ્યા પર સમજજો. હું અહીંયાથી સ્ટાર્ટ કરું. દરેક ઘટક માટે વિચારવું. આ 1 1 છે તો 1 1 નો એન્ડ 1 છે. તો હવે અમારી બીજી જોડ એ પસંદ કરો કે જેમાં શરૂઆત 1 થી થતી હોય. તો જો 1 1 છે તો શરૂઆત 1 થી થાય. જો અહીંયા 1 2 તો 1 1 belongs to R છે, 1 2 belongs to R. તો શું થવું જોઈએ? 1 2 belongs to R થવા જોઈએ. ફરીવાર જો 1 1 એ R નો સભ્ય છે, એન્ડ 1 છે તો શરૂઆત 1 થી થવી જોઈએ. એવો બીજી જોડ પસંદ કરો તો 1 1 belongs to R, 1 2 belongs to R. ત્યારે શું થવું જોઈએ કે 1 2 belongs to R થવું જોઈએ. ધ્યાનથી જો 1 2 આમાં છે તો કે ભાઈ છે, મતલબ તો હાલમાં શું થયું? હા થયું કે ભાઈ હમણાં તો આ પારંપરિકના ચાન્સીસ છે કે ભાઈ પારંપરિક હોઈ શકે. ઓકે, પણ દરેક માટે હા થવી જોઈએ. કોઈ એક માટે પણ જો ના થાય તો સમજી લેજો કે આ સંબંધ પારંપરિક નથી. તો એક એકની વાત કરી. આથી સ્ટાર્ટ કરો. ચાલો બીજો સભ્ય છે 2 2. એન્ડ આવ્યો 2 થી તો શરૂઆત 2 થી થવી જોઈએ. તો 2 2 belongs to R. આ જો 2 3 belongs to R. તો શું થવું જોઈએ? 2 3 belongs to R થવું જોઈએ. જોવામાં 2 3 દેખાય છે તો કે છે, પણ હજુ પણ આ સંબંધ કેવો છે? પારંપરિકના ચાન્સીસ છે. ઓકે, આગળ વિચારો. બીજી કોઈ શરૂઆત 2 થી થાય છે કે નથી થતી? હવે આગળ કે 1 2 છે. 1 2 2 થી શરૂઆત 1 2 2 3. તો શું હોવું જોઈએ? તો કે 1 3 એ આ સંબંધમાં હોવો જોઈએ. તો તમે ધ્યાનથી જો 1 3 તમને દેખાય છે તો 1 3 દેખાતો નથી. મતલબ આ સંબંધ કેવો છે કે ભાઈ પારંપરિક નથી. ફરી એકવાર રિપીટ કરી દઉં, ધ્યાનથી સમજજો. મેં જે સંબંધ પસંદ કર્યો એમાં કુલ કેટલા સભ્યો છે? 4 સભ્યો છે. વિચારવાનું કેવી રીતે કે મેં પહેલો જોડ પસંદ કરી 1 1. તો 1 1 જોડનો એન્ડ 1 છે. તો હવે આમાંથી તમે બીજી એવી જોડ પસંદ કરો જેમાં શરૂઆત 1 થી થતી હોય. તો 1 1 છે, આ 1 2 છે. જુઓ તો આના પર શું થવું જોઈએ? 1 2 પણ સંબંધનો સભ્ય બનવો જોઈએ. તો આમાં તમે જુઓ 1 2 છે તો કે છે, મતલબ હમણાં આના માટે તો હા થઈ, પણ નિયમ પ્રમાણે દરેક જોડ માટે હા થવું જોઈએ. કોઈ એક માટે પણ ના થાય તો સમજી લો કે આ સંબંધ કેવો નથી? તો કે ભાઈ પારંપરિક નથી. આના માટે વિચારો. જો 2 2 એન્ડ આવ્યો 2 2 પર તો શરૂઆત 2 થી થવી જોઈએ. 2 2 પર એન્ડ આવ્યો તો શરૂઆત 2 થી અહીંયા થાય. જો તો 2 3. તો 2 2 belongs to R, 2 3 belongs to R. તો શું થવું જોઈએ? 2 3 belongs to R થવું જોઈએ. તો અમે જુઓ અમે 2 3 દેખાય છે તો કે છે. તો જો આના માટે પણ શું છે? હા છે આપણી. હવે આગળ વિચારજો બીજી જોડ માટે. જો 1 2 છે, આનો એન્ડ ક્યાં છે? 2 પર છે. તો શરૂઆત 2 થી થવી જોઈએ. તો 1 2 એ સંબંધનો સભ્ય છે. જો 2 3 પણ સંબંધનો સભ્ય છે. જો આ સરખું છે તો હવે શું થવું જોઈએ? 1 3 પણ સંબંધનો સભ્ય હોવો જોઈએ. તો આ સંબંધમાં તમને કોઈ પણ જગ્યાએ 1 3 દેખાય છે? નથી દેખાતો. નથી દેખાતો મતલબ સંબંધ પારંપરિક નથી. સમજ પડે છે આટલી? તો આ વસ્તુ ખાસ કાળજી રાખજો. તો પારંપરિક કોને કહેવાય? અને જો દરેક ઘટક માટે આ શરતનું પાલન થતું હોય તો સંબંધ કેવો છે? પારંપરિક છે એવું કહેવાય. ક્લિયર છે આટલું? આ વસ્તુ ખાસ કાળજી રાખજો. બરાબર? ઓકે, બીજું એક્ઝામ્પલ લઈએ આપણે કે માની લો કે અહીંયા હું સંબંધ લઉં છું R બરાબર 1 1 2 2 અને 3. બરાબર છે? આવો સવાલ મોટે ભાગે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે કે એ ગણમાં 3 સભ્ય 1 2 3 છે.
તો એ ગણમાં 3 સભ્ય 1 2 3 છે, એમાં કુલ 512 સંબંધ છે. 512 માંથી મેં એક સંબંધ પસંદ કર્યો 1 1 2 2 અને 3 3. અને પ્રશ્ન એવો કર્યો છે કે આ જે સંબંધ છે એ સંબંધ ઓપ્શન સહવાચક છે, બીજો ઓપ્શન સંમિત છે, ત્રીજો ઓપ્શન પારંપરિક છે અને છેલ્લો ઓપ્શન કે સામ્ય સંબંધ છે. તો તમે કયો જવાબ આપશો? તો મોટાભાગના છોકરા શું પસંદ કરશે કે ભાઈ અહીંયા 1 2 3 છે તો 1 1 બી છે, 2 2 પણ છે અને 3 3 પણ છે. એવું લખી દેશે કે ભાઈ આ સંબંધ કેવો છે તો કે સ્વવાચક છે. પણ મિત્રો બહુ મોટી ભૂલ થાય છે. યાદ રાખજો, આ જે સંબંધ છે એ સંબંધ સ્વવાચક તો છે જ, સંમિત પણ છે, પારંપરિક પણ છે. અને નિયમ છે કે જો કોઈ સંબંધ સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય, પારંપરિક પણ હોય તો એ સંબંધ કેવો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ કહેવાય. તો સામ્ય સંબંધની વ્યાખ્યા યાદ રાખજો કે સામ્ય સંબંધ કોને કહેવાય? એવો સંબંધ કે જે સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય, પારંપરિક પણ હોય તો એ સંબંધ કેવો છે? તો કે ભાઈ સામ્ય સંબંધ છે. તો પ્રશ્ન થાય કે સર કેવી રીતે સામ્ય બનશે? તો જુઓ તમે ધ્યાનથી સમજો. આને મેં સ્વવાચક કેમ કીધું કે એ ગણમાં 1 2 3 સભ્યો છે. તો કઈ સ્વવાચકની વ્યાખ્યા પ્રમાણે 1 1 બી હોવા જોઈએ, 2 2 બી હોવા જોઈએ, 3 3 પણ હોવા જોઈએ. તો જુઓ 1 1 પણ છે, 2 2 પણ છે, 3 3 પણ છે. મતલબ આ સંબંધ કેવો છે? તો કે ભાઈ સ્વવાચક તો છે. ઓકે, સંમિતની વાત કરીએ તો સંમિતની વ્યાખ્યા શું છે કે દરેક ઘટકમાં એક વિચારવાનું પ્રત્યેક ઘટક માટે એનું ઊંધું કરવા જોઈએ ને તો પણ એ સંબંધમાં હોવું જોઈએ. તો 1 1 નું ઊંધું 1 1 તો આમાં છે, આનું ઊંધું 2 2 એ પણ છે, 3 3 નું ઊંધું પણ એમાં છે. મતલબ આ સંબંધ કેવો છે? સંમિત સંબંધ પણ છે. બરાબર? ઓકે, તો આ વાત સામ્ય કેવી રીતે? તો સામ્યની વ્યાખ્યા શું છે કે જો AB સંબંધનો સભ્ય હોય, BC પણ સંબંધનો સભ્ય હોય તો કમ્પલસરી AC સંબંધનો સભ્ય થવો જ જોઈએ. તો જ એ સંબંધ કેવો છે? પારંપરિક છે એવું કહેવાય. બરાબર? તો અહીંયા તમે જોજો કે 1 1 છે તો પહેલી જોડનો એન્ડ અને બીજી જોડની શરૂઆત કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો પહેલી જોડનો એન્ડ 1 છે તો બીજી એવી કોઈ જોડ છે કે એમાં શરૂઆત 1 થી થતી હોય? તો કોઈ જોડ નથી. મતલબ કે આપણે આના માટે વિચારવાનું રહેતું નથી. ઓકે, બીજું પસંદ કરો 2 2 છે, આનો એન્ડ 2 છે તો બીજી એવી જોડ પસંદ કરો કે જેમાં શરૂઆત 2 થી થતી હોય. તો જો કોઈ પણ જગ્યાએ 2 થી શરૂઆત થાય છે મતલબ 2 થી શરૂઆત થતી નથી. મતલબ આના માટે પણ આપણે વિચારવાનું રહેતું નથી. ઓકે, ત્રીજું જુઓ તો 3 3 છે તો ત્રીજી જોડનો એન્ડ 3 છે તો આપણે એવી જોડ પસંદ કરવાની કે જેની શરૂઆત 3 થી થતી હોય. જુઓ બીજો એવો કોઈ ઘટક દેખાય છે કે જેની શરૂઆત 3 થી થતી હોય? એવું પણ કોઈ દેખાતું નથી. મતલબ 3 3 માટે પણ વિચારવાનું રહેતું નથી. તો મિત્રો ધ્યાનથી સમજો, વ્યાખ્યા પ્રમાણે પારંપરિક ક્યારે કહેવાશે કે જો AB સંબંધનો સભ્ય હોય તો પહેલી જોડની એન્ડ અને બીજી જોડની શરૂઆત જો સરખી હોય તો જ આપણે આના વિશે વિચારવાનું હોય. બરાબર છે? પણ અહીંયા તમે જો વિચારવાનું રહેતું જ નથી અને યાદ રાખજો જ્યારે પણ વિચારવાનું ના રહે ને તો એ સંબંધ કેવો છે? તો કે ભાઈ પારંપરિક સંબંધ છે એવું કહેવાય. ફરી રિપીટ કરું છું, ખાસ કરી રાખજો. પારંપરિક ક્યારે કહેવાશે કે એવી જોડ કે જેનો એન્ડ અને બીજી જોડની શરૂઆત સરખી હોય તો આપણે આના માટે વિચારવું પડે કે ભાઈ AC સંબંધમાં છે કે નહીં. પણ પહેલી જોડનો એન્ડ અને બીજી જોડની શરૂઆત સરખી હોય જ નહીં તો આપણે વિચારીએ નહીં અને વિચારવાના નથી. તેથી એ સંબંધ કેવો કહેવાય? પારંપરિક સંબંધ છે એવું પણ કહેવાય. અહીંયા તમે જુઓ કે અહીંયા આપણે પારંપરિક માટે વિચારી શકતા નથી કે ત્યાં સંબંધ કેવો છે? પારંપરિક પણ છે. તો મિત્રો આ સંબંધ સ્વવાચક બી છે, સંમિત પણ છે, પારંપરિક પણ છે. તેથી આને શું કહેવાય કે ભાઈ સામ્ય સંબંધ કહેવામાં આવે છે. બરાબર? તો મિત્રો અહીંયા મેં તમને 4 જે જુદા જુદા પ્રકારના સંબંધ છે એ સંબંધ વિશે સમજાવ્યું છે. વિડીયોને ધ્યાનથી સમજજો. બરાબર છે? થિયરી આવશે તો સ્વાધ્યાય 1.1 ના દાખલા તમને 100% આવશે. પણ એના માટે તમારે થિયરી બરાબર ધ્યાનથી સમજવી જરૂરી છે. બરાબર છે? તો ફરી એકવાર રિપીટ કરી દઉં થિયરી કે અહીંયા સંબંધ કોને કહીશું આપણે? તો સંબંધની વ્યાખ્યા છે. અહીંયા આપણે ફક્ત એક જ ગણ પર ભણવાનું હોવાથી સંબંધની વ્યાખ્યા આપણે આપીશું કે અરિક્ત ગણ A માટે A ક્રોસ A ના કોઈ પણ ઉપગણને A થી B પર A થી A પરનો સંબંધ કહે છે. સંબંધને આપણે R અથવા તો S વડે દર્શાવીશું. બરાબર છે? સંબંધની કુલ સંખ્યા શોધવાનું સૂત્ર કયું? કે 2n². માન લો A ગણમાં 2 સભ્યો છે. A ગણમાં 2 સભ્યો હોવાથી A થી A પરના કુલ સંબંધની સંખ્યા કેટલી? કે 2n². 2n² એટલે કે 2 ની 2 ઘાત એટલે 2n² ની વાત કરીશું આપણે તો અહીંયા A ગણમાં 2 સભ્યો હોવાથી 2 લખાય. 2 4 16 થઈ જવાનું. તો કુલ કેટલા સંબંધ બન્યા? કે 16 સંબંધ બન્યા. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આગળ વિચારીશું તો સંબંધની વાત કરું તો સંબંધના જુદા જુદા પ્રકાર છે. સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે અને સામ્ય સંબંધ છે. સ્વવાચક કોને કહીશું? કે
કે પ્રત્યેક સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A માટે a બિલોંગ્સ ટુ r થાય, મતલબ કે 1 2 3 ઘટક હોય તો 1 1 પણ હોય, 2 2 પણ હોય, 3 3 પણ હોય, તો સંબંધ કેવો કહેવાય? સ્વવાચક કહેવાય. સંમિતની વાત કરું, સંમિતની વ્યાખ્યા છે આપણે કે ab બિલોંગ્સ ટુ r માટે એનું ઊંધું કરીશું આપણે તો ba બિલોંગ્સ ટુ r થાય તો સંબંધ કેવો છે? સંમિત છે એવું કહેવાય. પણ યાદ રાખજો, જે સંબંધમાં જેટલા પણ તમને સભ્યો આપેલા હોય એ દરેકનું ઊંધું કરતા એ સંબંધમાં હોવું જ જોઈએ, તો જ એ સંમિત કહેવાશે, બાકી સંમિત કહેવાશે નહીં. ઓકે, એના પછી વાત કરીશું પરંપરિત. તો પરંપરાની વ્યાખ્યા શું છે કે જો AB એ સંબંધનો સભ્ય હોય તો AB નો એન્ડ B પર આવે છે તો બીજી એવી જોડ પસંદ કરવાની જેની શરૂઆત B થી થતી હોય. તો AB જો સંબંધનો સભ્ય હોય, BC જો સંબંધનો સભ્ય હોય તો કમ્પલસરી AC પણ સંબંધનો સભ્ય થવો જ જોઈએ. જેવું થાય તો જ સંબંધ કેવો છે? પારંપરિક છે એવું કહેવાય. ને મિત્રો, સંબંધમાં તમને માન લો કે 8 ઘટક આપેલા છે, તમે 4 આપ્યા છે, માન લો 8 ઘટક આપેલા છે, તો 8 ઘટક માટે તમારે સ્ટેપ બાય સ્ટેપ વિચારવાનું. કોઈ એક જગ્યાએ બીજું ના થઈ જાય તો સમજી લેવાનો સંબંધ શું કે પારંપરિક નથી. બરાબર છે? અને તમારે પહેલા ઘટકનો એન્ડ અને બીજા ઘટકની શરૂઆત જો સરખી ના હોય, આપણે વિચારતા જ ના હોય, તો સમજી લેવાનો કે સંબંધ કેવો? પારંપરિક છે. પણ દરેક ઘટક માટે એવું થવું જોઈએ, કોઈ એક માટે નહીં. બરાબર? અને ખાસ કાળજી રાખજો કે એ ગણમાં માન લો કે 1 2 3 સભ્યો હોય અને સંબંધમાં તમે 1 1 2 2 3 3 આપેલા હોય તો આ સંબંધ કેવો છે? સ્વવાચક પણ છે, સંમિત પણ છે, પારંપરિક પણ છે. એટલે સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય, પારંપરિક પણ હોય, ત્રણ જગ્યાએ હાથ થાય તે સંબંધ કેવો સંબંધ કહેવાય? તો કે ભાઈ સામ્ય સંબંધ કહેવાય. ઓકે, તો આ બાબતની ખાસ કાળજી રાખજો. મિત્રો, આજે આટલું જ. તમે વિડીયો બરાબર ધ્યાનથી સમજજો, બધી થિયરી સમજજો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સ્વાધ્યાય 1.1 કરાવીશ. ઓકે.